સ્વાગત છે આપનું મંતવ્ય ન્યૂઝમાં। ગુજરાત એટ 10 સાથે હું અંકિતા। નજર કરીએ મહત્વપૂર્ણ સમાચારો પર। ચોમાસાની શરૂઆત પહેલા જ શહેરોમાં પ્રી મોન્સૂનની કામગીરીના દાવાઓ વચ્ચે મંતવ્ય ન્યૂઝ દ્વારા કરવામાં આવેલા રિયાલિટી ચેકમાં અનેક ખામીઓ સામે આવી છે। અમદાવાદમાં બીબી તળાવ પાસે એક જ સ્થળે ત્રીજી વખત ખાડો ખોદાતા પાણીનો વેડફાટ અને કાદવ કીચડની સમસ્યા સર્જાઈ છે, જ્યારે વડોદરામાં પ્રી મોન્સૂન કામગીરીના નામે કરોડો રૂપિયાનો ખર્ચ થતા કાસની સફાઈ અને વરસાદી પાણીના નિકાલ અંગે ગેરરીતિઓ સામે આવતા મનપાના દાવાઓ પર સવાલો ઊભા થયા છે। સુરતમાં પણ સફાઈ પાછળ કરોડો ખર્ચ્યા હોવા છતાં પણ સ્થાનિકોએ કામગીરી સામે ભારે આક્રોશ વ્યક્ત કર્યો છે। કેચપીટો જામ રહેતા સામાન્ય વરસાદમાં પણ પાણી ભરાવા અંગે ટ્રાફિક જામની ભીતિ સેવાઈ રહી છે। બીજી તરફ ભાવનગરમાં મનપાએ ડ્રેનેજ સફાઈ, વૃક્ષ કટિંગ અને પાણી ભરાતા વિસ્તારોમાં કામગીરી શરૂ કરી છે અને અનેક જગ્યાએ પ્રી મોન્સૂન કામગીરીના દાવા પોકળ સાબિત થતા આ સમગ્ર બાબતો છે તે સામે આવી છે। આણંદ જિલ્લા પંચાયત પ્રમુખની ચૂંટણીનો વિવાદ હાઈકોર્ટમાં પિટિશન પરત ખેંચાતા ફરી વકર્યો છે। અગાઉ ભાજપના ઉમેદવાર મયુરીબેન પટેલનું ફોર્મ રદ થતા કોંગ્રેસે ઉત્સવ મનાવ્યો હતો, પણ હાઈકોર્ટના સ્ટેથી મયુરીબેન વિજેતા બન્યા હતા। હવે ભાજપે પિટિશન પાછી ખેંચાતા કોંગ્રેસ અને તેને પોતાની જીત ગણાવી રહી છે, જ્યારે ભાજપે હેતુ સિદ્ધ થયા હોવાનો દાવો કર્યો છે। અમદાવાદમાં નાગરિકોના ખોવાયેલા મોબાઈલ ફોન તેમને સુરક્ષિત મળી રહે તે હેતુથી તેરા તુજકો અર્પણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમ હેઠળ EFIR એપ મારફતે મળેલ અરજીઓના આધારે કુલ 410 મોબાઈલ ફોન અને અન્ય ગુમ થયેલી વસ્તુઓ પરત કરવામાં આવી હતી। પોતાની કિંમતી વસ્તુઓ ગુમ થયાના કિસ્સાઓમાં અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા શરૂ કરવામાં આવેલી આ પહેલ આશીર્વાદ સમાન સાબિત થઈ રહી છે। તેરા તુજકો અર્પણ ગુજરાત પોલીસ દ્વારા શરૂ કરવામાં આવેલ એક સરાહનીય કાર્યક્રમ છે, જેમાં આજ રોજ 410 જેટલા મોબાઈલ 63 લાખ જેટલી કિંમતના મોબાઈલ આજ રોજ પરત કરવામાં આવેલ છે, જેમાં રિકવર થયેલા મોબાઈલ 28 ફેબ્રુઆરીથી લઈને 31 મે દરમિયાન 410 જેટલા મોબાઈલ જે રિકવર થયેલા એ આજ રોજ પરત કરેલ છે। અને આ સિવાય પણ દર 3 મહિને આ કાર્યક્રમ થતો રહે છે, જેમાં જેટલા પણ ખોવાયેલા મોબાઈલ ડિટેક્ટ થાય છે ને રિકવર થાય છે એ તમામ એના મૂળ માલિકને શોધી અને પરત કરવામાં આવે છે। યસ, આ 410 જે મોબાઈલ છે એ CIR પોર્ટલમાં રજીસ્ટર્ડ થયા છે, જેમાં ટોટલ તમામ મોબાઈલ FIR થયેલ નથી। એ તમામ ફક્ત અરજી આધારે કે પડી ગયો, ગુમ થયો એવા મોબાઈલ છે। FIR થયેલ તમામ મોબાઈલ પોલીસ સ્ટેશન ખાતે રજીસ્ટર્ડ થયેલ છે। અમદાવાદમાં આગામી સમયમાં યોજાનારી ભગવાન જગન્નાથ યાત્રાને લઈને તંત્ર સંપૂર્ણ રીતે એક્શન મોડમાં આવી ગયું છે। યાત્રાના રૂટ પર સુરક્ષા અને વ્યવસ્થા જાળવવા માટે મહાનગરપાલિકા દ્વારા કડક કામગીરી હાથ ધરવામાં આવી છે। રથયાત્રાના રૂટ પર આવતા ભયજનક અને જર્જરિત મકાનો અંગે સર્વે કરવામાં આવ્યો હતો। આ સર્વે દરમિયાન કુલ 523 મકાનો ભયજનક સ્થિતિમાં હોવાનું સામે આવ્યું છે। સૌથી વધુ ભયજનક મકાન 221 દરિયાપુરમાં છે। આપણે જે રથયાત્રા રૂટ મધ્ય ઝોનમાંથી પસાર થાય છે, લગભગ 12 કિલોમીટરનો આખો જે રૂટ છે એમાં 4675 કુલ મકાનોની સંખ્યા છે, જે પૈકી 523 મકાનો છે જેને આપણે ભયજનક તરીકે આઈડેન્ટિફાઈ કરીને નોટિસીસ આપવામાં આવેલી છે। ગત વર્ષે પણ આપણે આ મકાનોને આઈડેન્ટિફાઈ કરીને નોટિસ આપવામાં આવેલી હતી, જે પૈકી હાલના તબક્કે આજે આપણે મકાનો ઉતારવાની કામગીરી શરૂ કરાવેલી છે। મોતી મહેલ રોડ ઉપર આવેલા 2 મકાનોના ભયજનક ભાગ ઉતારવાની કામગીરી આજે પૂર્ણ કરાવેલી છે। જૂનાગઢના માંગરોળ શહેરમાં લોકોની સ્થિતિ ખૂબ જ ગંભીર બની છે। શું છે સમગ્ર મામલો, જોઈએ આ વિશેષ અહેવાલમાં। માંગરોળ શહેરમાં વપરાશ તો છોડો, લોકોને પીવાના પાણી માટે એક અઠવાડિયા સુધી રાહ જોવાનો વારો આવ્યો છે। પાણીની સમસ્યાથી સ્થાનિકો ત્રાહિમામ પોકારી રહ્યા છે। સ્થિતિ એટલી ગંભીર છે કે લોકો પાણી વેચાતું લેવા મજબૂર બન્યા છે। અનેક રજૂઆતો છતાં અધિકારીઓના પેટનું પાણી નથી હલતું।
ગામજનોને 6-7 દિવસે પાણી આપે છે। જે પાણી અમને 4 MLD નું કીધું છે એની અંદર અમને 2 MLD પાણી મળે છે। પૂરતું પાણી આપતા નથી, જેના કારણે અમારા મતદારો અમારે ત્યાં ઘેરે પૂગી જાય છે, બેડા લઈને આવે છે અને એવો શબ્દ વાપરે છે કે તમારાથી ન બનતું હોય તો તમે રાજીનામા આપી દો। શા માટે તમે આ ચૂંટાઈને તમને મોકલા છે? આ માટે અમે મોકલા છે તો અમે પાર્ટીને રજૂઆત કરીએ છીએ અને અમે અધિકારીને રજૂઆત કરીએ છીએ કે ભાઈ અમારી આબરૂ સાચવી લ્યો અને ગામની આબરૂ સાચવો તમે। પણ અમારે આ લોકોની સમસ્યા હું નથી પૂરી કરી શકતી, કારણ કે એ લોકો વારંવાર મારા ઘરે આવે છે પાણીની સમસ્યા લઈને, પણ હું એની સમસ્યાનું સમાધાન નથી કરી શકતી, કારણ કે મને ઉપર કોઈ જવાબ જ નથી આપતું। મેં ઘણી વખત ચીફ ઓફિસરને આ ફરિયાદ કરેલી છે, અમે અહીંયા કારીગરોને બોલાવેલા છે, કર્મચારીઓને બોલાવેલા છે, પણ કોઈ કર્મચારી, કોઈ ચીફ ઓફિસર કે કોઈ જ જવાબ નથી આપતું। આગળ અમારું કોઈ સાંભળતું જ નથી અને આ બહેનોની એક જ ફરિયાદ છે કે બેન પાણી ક્યારે આવશે, પાણી ક્યારે આવશે। હું કેટલોક આ લોકોને જવાબ આપું? એટલે મેં હવે કંટાળીને એમ કહી દીધું કે હવે પાણી ન આવે ને તો મારે રાજીનામું દઈ દેવું છે। આ હતા પાલિકાના સભ્યો કે જેમણે માંગરોળની જનતાને ચૂંટણીના હોદ્દા પર બેસાડ્યા છે, પરંતુ જાણીને કદાચ એમને નવાઈ લાગશે કે આ અધિકારીઓ તેમના જવાબ સામે આંખ આડા કાન કરે છે। ચૂંટાયેલા સભ્યોની અનેક વખત રજૂઆતો છતાં અધિકારીઓ ન સાંભળતા હવે તેમની સ્થિતિ સુડી વચ્ચે સોપારી જેવી બની છે। જે સુવિધાઓ માટે લોકોએ તેમને ચૂંટીને મોકલ્યા હોય, હવે એ સુવિધાઓથી પોતાના વિસ્તારની જનતાને વંચિત રહેવા હવે હોદ્દા પર બની રહેવું કેટલું યોગ્ય તે પણ એક સવાલ ઊભો થાય છે। આ સમગ્ર મામલે નગરપાલિકાના ઉપપ્રમુખ અબ્દુલ મિયાનું શું કહેવું છે, ચાલો સાંભળીએ। કૂવામાં પાણી છે નહીં, ત્યાંથી પાણી આવે છે, ઓછું પાણી આવે છે અને ઉનાળાના કારણે થોડું લાઇટનો અત્યારે પ્રોબ્લેમ વધી ગયું છે। એટલે જો કન્ટિન્યુ લાઇટ ચાલુ રહે તો એમ ફાસ્ટ પાણી આપી શકીએ, પણ લાઇટમાં કાપ હોવાના કારણે, બીજા ડિસ્ટર્બ હોવાના કારણે પાણી મતલબ જ્યારે લાઇટ વહી જાય છે તો લાઇન ખાલી થઈ જાય તો કલાક 2 કલાક લાઇટ બંધ રહે તો ફરી લાઇન ખાલી થઈ જાય તો પાછી લાઇન ભરાય તો કલાક દોઢ એટલું સમય પાછું લે છે। એટલે એના કારણે થોડુંક ખોરવાનું છે, મતલબ વહેલું મોડું પાણી થાય છે। કપરી સ્થિતિને જોતા ત્યાંના સ્થાનિક ધારાસભ્ય ભગવાનજી કરગટિયા પણ લોકોની વારે આવ્યા છે। મારા મત વિસ્તારના માંગરોળ નગરપાલિકા વિસ્તારમાં થોડા સમયથી જે કૂવાના પાણી ખલાસ થઈ જતા પાણીની મુશ્કેલી પડી છે એવી મને રજૂઆત મળતા મેં જિલ્લા પાણી પુરવઠા અધિકારીને પણ વાત કરી છે અને મુખ્ય સચિવ જે પંડ્યા સાહેબ છે એને પણ વાત કરી છે અને બંને જગ્યાએથી આશ્વાસન મળ્યું છે કે ટૂંક સમયમાં તમને નર્મદાનું પાણી વધુ આપવામાં આવશે। ત્યારે હાલ GWSની પાસેથી ઉપરથી પાણીની આવક ઓછી હોવાથી તે લોકોએ 4 MLD અમને આપવાનું કીધેલું છે, પણ અમને સરેરાશ હાલ 2 MLD આસપાસ પાણી મળે છે। તો વધારે પ્રમાણમાં પાણી મળશે ને લઈને શું કરશો? અમારે GWSના અધિકારીઓ સાથે સતત કોન્ટેક્ટમાં રહીએ છીએ અને તેમને કીધેલું છે કે અમને જેટલું વધારે બને તેટલું પાણી પ્રોવાઈડ કરે, જેથી માંગરોળ નગરપાલિકાના તમામ રહેવાસીઓને સમયાંતરે પાણીનો પુરવઠો મળી રહે। 8, 9, 10 દીએ 7 દીએ પાણી આવે પણ અમારે આ ગલીમાં પાણી નથી આવતું, એની અમને સમસ્યા બહુ છે। અમે કેટલી દાન 6 થી 7 દાનમાં કૃષ્ણાબેનને પણ ફોન માર્યો પણ એને કઈ અમારે અમે રજૂઆત કરીએ પણ અમને કે પાણીની જવાબ નથી મળતો। એક તરફ માંગરોળ દરિયા કિનારે આવેલું શહેર છે અને પાણીનો વિશાળ દરિયો તેની બાજુમાં છે, તો બીજી તરફ પીવાના પાણી માટે નગરજનો વલખા મારી રહ્યા છે। પાણીની અછતને કારણે લોકોમાં ભારે રોષ જોવા મળ્યો છે અને હવે તો ચૂંટાયેલા નગરપાલિકા સભ્યો પણ રાજીનામાની ચીમકી ઉતારી રહ્યા છે। ત્યારે આ ગંભીર સમસ્યાનો કાયમી ઉકેલ ક્યારે આવશે અને લોકોને નિયમિત પાણી ક્યારે મળશે તે હવે જોવાનું રહ્યું। સૌરવ નિમાવત, મંતવ્ય ન્યૂઝ, માંગરોળ। રાજકોટમાં નકલી પોલીસ બની યુવાનોને ધમકાવી 50,000ની ખંડણી માંગનાર 2 શખ્સોની યુનિવર્સિટી પોલીસે ઝડપી પાડી અને કાર્યવાહી હાથ ધરી છે। રૈયાધાર વિસ્તારમાં ક્રિકેટ ગ્રાઉન્ડ પાસે બેઠેલા યુવાનોને પોલીસનો લોગો ધરાવતું જેકેટ પહેરીને આરોપીઓએ ધમકાવ્યા હતા। જોકે યુવાનોને શંકા જતા ઓળખપત્ર માંગતા બંને નાસી છૂટ્યા હતા। પોલીસે ટેકનિકલ સર્વેલન્સના આધારે ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે। એનો મિત્ર જે નરેશભાઈ છે તો એમને સવાલ કરેલો કે હાલાવિયા પોલીસ છે તો તમે યુનિવર્સિટી પોલીસ સ્ટેશનની હાથમાં શું કરો, તમારી ઓળખ આપો, તમારો રેકોર્ડ બતાવો, તેથી આ લોકો ગભરાઈને ભાગી ગયા। ત્યારબાદ આ ફરિયાદીએ યુનિવર્સિટી પોલીસ સ્ટેશન ખાતે જઈ બીએનએસ કલમ 204, 205, 306, 62 મુજબની ફરિયાદ આપેલી। ફરિયાદના આધારે યુનિવર્સિટી પોલીસ સ્ટેશને ગુનો નોંધી હાલના જે
નકલી પોલીસ જે રાજ્ય સેવકની ખોટી ઓળખ આપેલી એવા આર્યન ધીરજલાલ ફળદુ તેમજ પરમરાજ દિલીપભાઈ માજરે બેની ધરપકડ કરેલી છે અને કાયદેસરની કાર્યવાહી. ગુજરાતમાં ભેળસેળયુક્ત દવાઓ અને બિનઅધિકૃત દવા વેચાણ સામે સરકાર વધુ કડક બનતી જોવા મળી રહી છે. ગાંધીનગર ખાતે નેશનલ ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટીમાં આયોજિત ફાર્મસી વિદ્યાર્થીઓના જોબ પ્લેસમેન્ટ કાર્યક્રમમાં આરોગ્ય મંત્રી પ્રફુલ્લ પાનસેરિયાએ અનેક મહત્વપૂર્ણ જાહેરાતો કરી છે. આ સાથે જ મંત્રીએ જણાવ્યું કે છેલ્લા 6 મહિનાથી ભેળસેળ સામે રાજ્યવ્યાપી ઝુંબેશ ચાલી રહી છે અને માત્ર 2 મહિનામાં જ ભેળસેળયુક્ત દવાઓ બનાવતી 6 કંપનીઓ સીલ કરવામાં આવી છે. તેમણે સ્પષ્ટ કર્યું છે કે ડોક્ટરના પ્રિસ્ક્રિપ્શન વિના દવાઓનું વેચાણ અટકાવવા માટે વિશેષ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. જોબફેરનો એક દેશમાં પ્રથમ વખત આ પ્રકારે કાર્યક્રમ થયો છે. ગુજરાત સ્ટેટ ફાર્મસી કાઉન્સિલ અને ફાર્મસી કાઉન્સિલ ઇન્ડિયા દ્વારા આજે ફોરેન્સિક યુનિવર્સિટીના હોલની અંદર ખૂબ સુંદર કાર્યક્રમ રાખવામાં સુંદર હું એટલા માટે કહી રહ્યો છું. ભારતમાં પ્રથમવાર 50થી ઉપર કંપનીઓ ફાર્મા કંપનીઓ અહીંયા આવી છે અને 800થી 50 વિદ્યાર્થીઓએ એમાં ભાગ લીધો છે જેને ફાર્મા ડિપ્લોમા અને ડિગ્રીમાં ફાર્મસી કર્યું હોય. તો એક જોબ પ્લેસમેન્ટ સૌથી મોટામાં મોટું થયું. વિચારોનું આદાન પ્રદાન, હવે શોધ સંશોધન ઉપર પણ એમની ચર્ચા થઈ. તો મારા ખ્યાલ પ્રમાણે ફાર્મસી કરનાર સ્ટુડન્ટ્સ માટે આ એક બહુ મોટી ઓપોર્ચ્યુનિટી છે. રાજકોટના બાલાજી થાળમાં ભોજનની સાથે જીવાત ફ્રીમાં મળતી હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે. આરોગ્ય વિભાગના ચેકિંગ દરમિયાન મેંદાના લોટમાં ધનેડા નીકળતા ખળભળાટ મચ્યો છે. સમગ્ર મામલે તપાસ હાથ ધરાતા બાલાજી થાળના સંચાલક પૃથ્વીરાજસિંહ ઝાલાનો લૂલો બચાવ જોવા મળ્યો હતો. ₹360ની મોંઘી દાટ થાળી આપીને પણ લોકોના આરોગ્ય સામે ખુલ્લેઆમ ચેડા થતા આરોગ્ય તંત્ર એક્શનમાં જોવા મળ્યું છે. અને આજે આપણે જે જુઓ છો બાલાજી થાળમાંથી જે આપણે સ્ટાર્ટઅપ કરીએ છીએ તો અહીંયા જ આપણે 150 કિલો જેટલો અમુક લોટ છે જેમાં જીવાત જોવા મળેલ છે. પૂરણપોળીનો વાસી એને મસાલો અંદર જે છે એ કરેલો છે. ચટણી છે બહાર અને મરચાંની ભૂકી જે છે એમાં ડેટ નથી. આ પ્રકારની વસ્તુઓ અંદાજે 150 કિલો જેટલી જોવા મળી છે જેને આપણે નાશ કરીશું અને ફરી ઉપયોગમાં ન લેવાય એ પણ કરશું અને ખાસ કરીને નોટિસ આપીશું. અત્યારે પણ રો મટીરિયલ જે બહારથી આવ્યું હતું જે આપણે સ્ટોરમાં મૂકવામાં આવ્યું હતું એમાં 1 થી 2 ધનેડા જોવા મળ્યા. અને આ જનરલી કેવું હોય, અમારી સિસ્ટમ એવી હોય કે ભાઈ સ્ટોરમાં માલ જાય પછી એ સાફ થઈને આપણે કિચનની અંદર આવે, એટલે સ્ટોરની અંદર ધનેડા જોવા મળ્યા. કિચનની અંદર જેટલો અત્યારે માલ બનાવ્યો છે આપણે એની અંદર કોઈ જાતનો પ્રોબ્લેમ છે નહીં. એમાં ફૂડવાળાને કોઈ ઓબ્જેક્શન નથી. ગાંધીનગર ખાતે આવેલી એક શાળાની હોસ્ટેલમાં શરમજનક ઘટના બની છે. રાજસ્કૂલના પ્રિન્સિપાલના પુત્રએ વિદ્યાર્થી સાથે કુકર્મ આચર્યું હતું. આરોપીએ વિદ્યાર્થી સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કર્યું હતું. ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થતા મામલો ચર્ચાનો વિષય બન્યો છે. સમગ્ર ઘટનાને લઈને સેક્ટર 21 પોલીસ મથક ખાતે ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસે ફરિયાદના આધારે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. અમદાવાદમાં ફરી એકવાર રફતારનો આતંક જોવા મળ્યો છે. મોડી રાત્રે રબારી કોલોની 4 રસ્તા પાસે એક કાર ચાલકે પૂરપાટ ઝડપે કાર હંકારતા અકસ્માત સર્જાયો હતો. બેકાબુ બનેલી કાર BRTSની રેલિંગમાં ઘૂસી જતા નુકસાન થયું હતું. ઘટનાની જાણ થતાં પોલીસ સ્થળ પર પહોંચી હતી અને અકસ્માતનો ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. જ્યારે બીજી તરફ રિવરફ્રન્ટ વિસ્તારમાં કેટલાક નબીરાઓએ એક્ટિવા પર જોખમી સ્ટન્ટ કરીને લોકોના જીવ જોખમમાં મૂક્યા હતા. આ સ્ટન્ટનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થતાં પોલીસે મામલાની ગંભીરતાને લઈને તપાસ હાથ ધરી છે અને સ્ટન્ટ કરનાર યુવકોની શોધખોળ શરૂ કરી છે. ધોળકાના કોઠ ગામમાં લૂંટ થયાની ઘટના સામે આવી છે. શખ્સોએ દંપતીને છરીની અણીએ બંધક બનાવી લાખોની લૂંટ ચલાવી હતી. સમગ્ર મામલે પોલીસે 3 આરોપીઓને ઝડપી પાડ્યા છે, જ્યારે અન્ય 4 આરોપી ફરાર હોતા પોલીસે તપાસ હાથ ધરી છે. પોલીસે આરોપીઓ પાસેથી 3 મોબાઈલ ફોન સહિતનો મુદ્દામાલ જપ્ત કર્યો છે.
અજાણ્યા 7 ઈસમોએ આવીને એમના ઘરેથી છરીના ઘા મારીને લૂંટ કરી હતી. કુલ લૂંટનું મુદ્દામાલ અરાઉન્ડ 2 લાખનું છે અને જેમ પોલીસને જાણ થઈ તો પોલીસે તાત્કાલિક સ્થળ ઉપર પહોંચીને વેરિયસ ટીમ્સની બનાવવામાં આવી હતી પોલીસ દ્વારા, જેમાં ટેકનિકલ અને હ્યુમન સોર્સિસના માધ્યમથી 3 આરોપીઓને પકડવામાં હાલ આવ્યા છે. જે 3 આરોપી છે એ મૂળ સિહોરીપુરા ગામના આસપાસથી પકડવામાં આવ્યા છે. દેશભરમાં અલ નીનોની અસરને લઈને ચિંતા વધી રહી છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર અલ નીનોની અસરથી દેશભરમાં 197 જિલ્લાઓ પ્રભાવિત થશે. વર્ષ 1950થી પહેલીવાર શક્તિશાળી અસર નોંધાઈ છે. આબોહવા પરિવર્તનના કારણે ઓક્ટોબરથી ફેબ્રુઆરી માસ દરમિયાન તીવ્ર અસરો જોવા મળશે. આ બદલાવને લીધે ચાલુ વર્ષે સામાન્ય કરતાં ઓછો વરસાદ પડવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. વરસાદની ચિંતાજનક સ્થિતિ અને પાક નિષ્ફળ જવાની ભીતિથી ખેડૂતોમાં ભારે ચિંતા વ્યાપી છે. ખાસ કરીને અલ નીનો છે આમ તો 2 થી 5 વર્ષે 7 વર્ષે સક્રિય થતો હોય છે, પણ આ વર્ષે થોડોક વધુ સ્ટ્રોંગ બનવાની શક્યતાઓ છે, એટલે કે સુપર અલ નીનો બનવાની સંભાવનાઓ છે, જેને કારણે ભારતના ચોમાસા ઉપર પણ એની નેગેટિવ અસર પડશે. इक्वेटर जो पैसिफिक ओशन है इसमें एल नीनो का स्थिति बने हुए है. हमारा जो MMCFS मॉडल है, मानसून मिशन क्लाइमेट फोरकास्ट सिस्टम, इसमें भी आगे स्थिति और भी मजबूत होने का पूर्वानुमान दिखा रहे हैं और MMCFS का जो फोरकास्ट जनरेट हो रहा है इसमें देखा जा रहा है कि ये भी और भी न्यूट्रल कंडीशन रहेगा मानसून का जो पूरा नेक्स्ट जो पार्ट है. बारिश का ऊपर ऑलरेडी जो लॉन्ग रेंज फोरकास्ट IMD की तरफ से आई हुई है, इसमें बिलो नॉर्मल रेनफॉल का पूर्वानुमान है. આગળ વડોદરાથી સમાચાર સામે આવી રહ્યા છે, જ્યાં વડોદરાના ચંચી મહેતા સભાગૃહે સંકલ્પ સંમેલન યોજાયું હતું. ઓડિશા સાંસદ બેજયંત પાંડા ઉપસ્થિત રહ્યા હતા. વિકસિત ભારત પ્રદર્શનીનું નિરીક્ષણ કરવામાં આવ્યું હતું. PM મોદીના 12 વર્ષની ઉપલબ્ધિઓ છે તેને વર્ણવવામાં આવી હતી. વિશ્વમાં ભારતની સાખ વધ્યાની વાત છે તે કરવામાં આવી હતી. પ્રબુદ્ધ નાગરિકોનું સાલથી સન્માન પણ કરવામાં આવ્યું હતું. વિકસિત ભારત માટે પ્રતિજ્ઞા લેવામાં આવી હતી. जो काम 500 साल से नहीं हो पा रहा था वो भी हुआ है. जिस तरह 25 करोड़ लोग गरीबी रेखा के ऊपर लाए गए हैं, जिस तरह दुनिया के सबसे तेजी से बढ़ने वाला अर्थव्यवस्था कई सालों से भारत ही रहा है, जैसे बहुत सारे चुनौतियों का मुकाबला भारत ने कर पाया है, कोविड से लेकर बहुत सारे. अब अगर कहाँ भी अगर युद्ध होता है दुनिया में तो भारत के प्रवासी सुरक्षित हैं. આગળ વડોદરાથી સમાચાર સામે આવી રહ્યા છે, જ્યાં વડોદરામાં હોસ્પિટલમાં મહિલાનું મૃત્યુ થયું છે. વડોદરાથી આ સમાચાર, જ્યાં દાંડિયા બજાર હોસ્પિટલમાં મહિલાનું મૃત્યુ થયું છે. વડોદરામાં દાંડિયા બજાર રેવા હોસ્પિટલમાં મહિલાનું મોત થયું છે. વડોદરાની આ ઘટના છે. પ્રસૂતિ બાદ મહિલાનું મોત થતા પરિવારજનોમાં ભારે આક્રોશ હતો અને આક્ષેપ કરવામાં આવ્યા છે. પ્રસૂતિ બાદ મહિલાએ બાળકને જન્મ આપ્યો હતો. ત્યારબાદ દુખાવો ઉપડતા સારવાર શરૂ કરવામાં આવી હતી. વડોદરાની આ ઘટના છે, જ્યાં મહિલાનું મોત નીપજ્યું છે. તબીબ બેદરકારીથી મોતનો પરિવારના આક્ષેપ છે તે જોવા મળી રહ્યા છે. વડોદરાથી આ સમાચાર છે, જ્યાં મહિલાનું મોત થતાં પરિવારજનોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. રેવા હોસ્પિટલ ખાતે પરિવારજનોનો ભારે હોબાળો છે તે જોવા મળ્યો હતો. પોલીસે ઘટનાની ગંભીરતા જોતા કાર્યવાહી હાથ ધરી છે. ગુજરાત એટ 10 માં હાલ બસ આટલું જ. વધુ અપડેટ્સ માટે જોતા રહો મંતવ્ય ન્યૂઝ. નમસ્કાર.